ગુડ આફ્ટરનૂન બધાને અને કેમ છો બધાનું સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં। તો મિત્રો મસ્ત મજાના વાગી ગયા છે 12:30 બપોરના અને ભાઈ હું જો તો બાર ગામ તો હજી જસ્ટ આવ્યો જ છું અને મેં કીધું ચલો આપણે બ્લોગ ઉતારી લઈએ। તો મિત્રો ફાઇનલી જમવાનો ટાઈમ થઈ ગયો છે અને ભાઈ બાએ બનાવી નાખ્યા છે બાજરાના રોટલા અને ભાઈ મગનું શાક છે મિત્રો। તો જો મિત્રો બાએ બનાવી નાખ્યા બાજરાના રોટલા અને બાકી મિત્રો ગયા હતા બા ગામમાં તો કેટલું બધું શાકભાજી બટાકા નાન તે અને મિત્રો કેટલું બધું લઈ આવ્યા સફરજન ને ભાઈ આ લઈ આવ્યા છે અને મિત્રો આપણી સાયકલ પડી છે ને બહાર હવે એને લઈ લઈએ અંદર। જો મિત્રો બહાર રાખી હતી બહુ ભાઈ તડકો પછી આમ આવી છે ને તો ભાઈ ગરમ થઈ જાય તો ખોટી હવા બહુ આવી જાય। તો મિત્રો બા ભરે છે કેરેટમાં શાકભાજી અને ભાઈ વાગી ગયા છે 12:30। હવે ભાઈ આગળ આવી છે મારા દાદા પછી આપણે બે જવું જમવા। તડકો કેવો છે બા? તડકો તો મિત્રો બાય કહે છે બહુ તડકો છે વરસાદની તો આગાહી છે ભાઈ 15 તારીખની જોઈ છે 15 તારીખે કેવો વરસાદ આવે છે બાકી અત્યારે કાંઈ લાગતું નથી વરસાદ આવે। તો મિત્રો આપણે નાખી દઈએ સાયમાં બરફ કેમ કે ભાઈ હવે તડકો પડે છે ને તો બરફ પાણી ખાવી પડશે। બાકી આપણે છે ને આમાં છે ભાઈ બરફ જોઈ લો મિત્રો કેટલા બધા ડબલા નાખી દીધા અને આ જો મિત્રો કેટલા બધા જામી ગયા છે। આપણે આમાંથી એક લઈ લઈએ આ મોટું લઈ લઈએ હાલો। તો મિત્રો ફાઇનલી ટમેટા ધોવાઈ ગયા છે ને ભાઈ મીઠું નહીં બહુ આવે ટમેટા એટલે ભાઈ તો બોઈલા બોઈલ થતો જોઈ લો બહુ આવે ને ટમેટા તને બિલ્લી બહુ ખાય ટમેટા। તો મિત્રો હું લઈ આવ્યો તો ડેરીએથી સાસ આખો બમણો ભાઈ। તો જો મિત્રો તમને સાય દેખાડું સાય હોય અને એક નંબર જોઈ લો મિત્રો માખણ બાખણ વાળી। તો મિત્રો બાને નાખી દઈ ઓલા રે ભેળવી દઈ। તો મિત્રો ફાઇનલી આપણે ઉઠી ગયા છે વીરના બાકી વાગી ગયા છે 3 અને ભાઈ તડકો એટલો જ છે અને પવન ખૂબ આવે છે વાવાઝોડા જેવું થઈ ગયું છે મિત્રો જોઈ લે પવન તો ફૂલ છે જોતા છો તમારી નાળિયેરી જોવો મિત્રો ફૂલ પવન આવે છે ગરમ પવન આવે તો મિત્રો મજા નથી આવતી હાલો રૂમમાં જઈએ તો મિત્રો આપણા મીઠું ને છે ને કાંઈ તડકાનું નહીં કાંઈ વાંધો જ નહીં મિત્રો એ બેઠો હોય એની રીતના। બાકી ભાઈ જો બાએ છે ને એનું પિંજરું ધોઈ દીધું છે જોઈ લે મિત્રો એને કાંઈ ટેન્શન જ નથી મિત્રો ખાવા પીવાનું આવી જાય એના પાંજરામાં અને ભાઈ મજા લેવા રાખે એને કાંઈ વાંધો જ નથી। મિત્રો સફરજન નાખ્યું છે અને મરચું નાખ્યું છે હાલો મિત્રો ટમેટો નાખી દઈએ અને જોવું એને રિએક્શન જોવો ખાલી મિત્રો તમે બીજું દઈ દઈએ તડકો વયો ગયો મિત્રો પાછો જો આગળ પાછો આવી જાય આવી જાવ હાલતું જોઈ લો મિત્રો ટમેટું જોયા ભેગું જો એનું રિએક્શન જોવો તમે ખાલી જો આમથી આમ થવા જ મળે ખાવું ને ટમેટું રિએક્શન તો એક નંબર હોય મિત્રો ટમેટું ભાળે એટલે આમથી આમ ઉછળવા જ મળે। તો મિત્રો આપણે અહીંથી નાખી દઈ વ્યૂ તો ગયું હો મિત્રો એટલી કેવી જગ્યામાંથી તે ન બહાર નીકળે કે આમાંથી ખાવાનું ને એવું નાખી રાખવાનું। અને મિત્રો આ કુંડા છે ને હાવ ખાલી થઈ ગયા છે વરસાદ આવતો ને તે ઓટોમેટિક તો ભરાઈ જતા પણ હવે ખાવ ખાલી થઈ ગયા છે કેમ કે તડકો આવે છે ને મિત્રો એમથી હવે આને આપણે છે ને ભરી દેવું આની અંદર જો મિત્રો કદડો થઈ ગયો છે આ બધો કદડો કાઢીને હવે આની અંદર ફ્રેશ પાણી ભરી દેવું। તો હાલો આને લઈ લઈ મિત્રો આને છે ને અહીંયા ઠલવી દઈ અને પાછું લગાડી દઈએ અને પછી આની અંદર ભરી દઈએ મિત્રો ફ્રેશ પાણી। તો મિત્રો પાણી એવું હતું ને બાએ આખું ભરી લીધું છે હવે આમાંથી છે ને કુંડું ભરી લેવું જેથી ભાઈ ચકલાઓને ને ભાઈ બીજા પક્ષીઓને પાણી પીવામાં સારું રહે પડે નહીં તો સારું મિત્રો જો ડગી રહ્યું છે સરખું કરવું પડશે મિત્રો। બાકી તો આ એક કુંડું આપણે રાખવી છે જે ભરેલું જ છે અને હજી એક છે એ મિત્રો આપણે ભરી જ દઈએ હાલો હાલ જોઈ લો મિત્રો એક આ કુંડું છે આમાંય ભરી દઈએ કંઈ દેખાતું જ નથી મિત્રો તમને દેખાતું હોય છે મને કાંઈ દેખાતું નથી ભરાઈ ગયું મિત્રો આખું। અને મિત્રો આ છે આપણી શેરી આમ પડી છે મિત્રો હાયાબુસા જોઈ લો મિત્રો લીમડો કાપ્યો તો નહીં જો બધો લીમડો આમ પડ્યો છે અને એને બળતણ કરી નાખ્યા છે તમને ધાબેથી મિત્રો દેખાડ્યો તો એવડો લીમડો છે મિત્રો એ જેને હાવ કાપી જ નાખ્યો।
મિત્રો ફાઇનલી હું આવી ગયો છું ધાબે અને ભાઈ સનસેટ થાય છે, જોઈ લો મિત્રો, એક નંબર છે માહોલ. અને બાકી ભાઈ જોઈ લો આવો કાંઈક નજારો છે અહીંનો ભાઈ. જો આમ ગાયત્રી મંદિર દેખાય છે, અહીં છે ભાઈ હોસ્ટેલ. અને ભાઈ તો એક નંબર વ્યૂ છે અમારા ધાબાથી. ભાઈ વ્યૂ કેવો લાગ્યો મને કમેન્ટ સેક્શનમાં કહી દેજો. બાકી વ્લોગને એન્ડ તો વ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટ સેક્શનમાં કહી દેજો. બાકી મળ્યું મિત્રો કાલના વ્લોગ સાથે, ત્યાં સુધી જય શ્રી રામ. અને ભાઈ સબસ્ક્રાઈબ કરી રાખજો ચેનલને મિત્રો આપણા વ્લોગ જોવા માટે. તો મળવી કાલના વ્લોગમાં, ત્યાં સુધી જય શ્રી રામ.